અને એની લડાઈ એ તમામ વિગતો સાથે આવનાર સમયની અંદર આપણે લડવાની છે. ભારતીય જનતા પાર્ટી અને એના અધિકારીઓએ ના કરવાનું હોય તો ઘણું કરે છે. આજે આ બનાસકાંઠા જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે અને બોર્ડરના જિલ્લાના હિસાબે આપણે ભાઈ શ્રી જિગ્નેશભાઈએ કે પીઆઈ ને અને પોલીસ અધિકારીઓને જે આપણા કોંગ્રેસના કાર્યકરો હોય કે આ પ્રજા હોય એને ધક્કા મારતા હતા અને એટાણે સ્થળ ઉપર જઈને કીધું કે તારી તાકાત હોય ને તો આ બુટલેગરોને ધક્કા માર, આ પ્રજાને કે લોકોને તમારા માટે ન્યાય માટે આવે એને ધક્કા મારવાની જરૂર નથી. આવનાર સમયની અંદર જે રીતે જિગ્નેશભાઈ લડે છે એ રીતે સમગ્ર જિલ્લાના કોંગ્રેસના આગેવાનોએ આ દારૂ હોય, જુગાર હોય, ડ્રગ્સ હોય, બે નંબરના ધંધા હોય, પોલીસની દબાણગીરી હોય, કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટેની વાત હોય કે નાની નાની ફરિયાદોમાં પોલીસ ફરિયાદ કરવાના પૈસા, ના દેવાના પૈસા, ચોરને પકડવાના પૈસા, ના પકડવાના પૈસા, કેટલા દિવસ પકડાયેલું ચેકલિસ્ટ. ટૂંકમાં હું મારું કહેવાનો અર્થ એટલો કે પોલીસ તંત્રની અંદર અત્યારે ચેકલિસ્ટ ચાલે છે કે ભાઈ એક વખતનું તમારે ચેકલિસ્ટ વાંચજો તો એટલી વખત તમારે પૈસા આપવા પડે. આ પરિસ્થિતિ સામે પણ આવનાર સમયની અંદર હું કહું છું પોલીસ તંત્રને કે તમારું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. તમારું કામ એ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનું, કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનું કે આમ પ્રજાને ભ્રષ્ટાચાર કરીને ખોટા કેસ કરવાનું નથી. અને આવું તમે જો કરશો તો કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો અમારા કોંગ્રેસના કાર્યકરના સામે એના સામે લડવા માટે કરીને એને બહુ પૂરું કરવા માટે કરીને કોંગ્રેસના કાર્યકરને અડધી રાતે મદદ કરવા માટે અમારા સ્ટેટના સૌ આગેવાનો ખરા પગે રહીને એને જ્યાં પણ જરૂર પડે ત્યાં મદદ કરવા માટેના પ્રયત્નો કરશે. 1 થી 5 ધોરણની શાળા હોય અને ત્યાં માત્ર એક જ શિક્ષક હોય. હમણાં વરસાદ આપણા બનાસકાંઠાની અંદર પડ્યો, એમાં દાતા હોય અહીંયા પાલનપુર દિશા સુધી કે મગફળીના પાકને ખૂબ ખેડૂતોને નુકસાન થયું. એના વળતર માટે પણ આવનાર સમયની અંદર આપણે ખેડૂતો માટે કોંગ્રેસ પાર્ટીએ લડત આપવાની છે. માપણી સીટની અંદર ભૂલ સરકારની આના પહેલા 100 વર્ષ પહેલા માપણી સીટ થઈ હતી. એ ટાઈમે ના ગરબડ થઈ હોય, આટલી ટેકનોલોજી નથી, આટલા સંસાધનો નહોતા, છતાં પણ એ માપણી સીટની અંદર ક્યાં 1 ફૂટ ને 1 દોરાવા કે ખેડૂતોને કે કોઈ સરકારી જમીનને નુકસાન ન થયું હોય એવી માપણી સીટ હતી. અને વર્તમાન